નમસ્કાર. ચાલો આજે એક એવા નેતાની વાત કરીએ જેમનું વ્યક્તિત્વ ખરેખર અનોખું હતું. એક એવા લીડર જેમને માત્ર પોતાનું દેશ જ નહીં પણ જેની સાથે કાયમ તણાવ રહ્યો એ પાડોશી દેશે પણ સર્વોચ્ચ સન્માન આપ્યું. આજે આપણે મોરારજી દેસાઈના જીવનના એ જ સિદ્ધાંતોની સફરને સમજવાનો પ્રયત્ન કરીશું. તો જુઓ, મોરારજી દેસાઈની ઓળખ જ એક એવી સિદ્ધિથી શરૂ થાય છે જે બીજે ક્યાંય જોવા નથી મળતી. તેઓ ઇતિહાસમાં એકમાત્ર એવા ભારતીય છે જેમને ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન તો મળ્યું જ, પણ સાથે સાથે પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન નિશાન-એ-પાકિસ્તાન પણ એનાયત થયું. હવે આ સાંભળીને તરત જ મનમાં સવાલ થાય, ખરું ને, કે ભાઈ એવું તો શું હતું એમના વ્યક્તિત્વમાં, એમના કામમાં, કે તેઓ બે કટ્ટર હરીફ દેશોનો આદર જીતી શક્યા? બસ આ જ સવાલનો જવાબ શોધવા માટે ચાલો એમની આખી સફરને શરૂઆતથી જોઈએ. એમની આખી કારકિર્દીનો પાયો એક જ નિર્ણય પર ટકેલો છે, એક એવી પસંદગી જેણે એમના આખા જીવનનો માર્ગ નક્કી કરી દીધો. મોરારજી દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી 1896ના રોજ વલસાડના ભાદેલી ગામમાં થયો હતો. અને હા, એક મજાની વાત એ છે કે એમનો જન્મદિવસ લીપ વર્ષમાં હતો, એટલે દર 4 વર્ષે એકવાર આવતો. મુંબઈની જાણીતી વિલ્સન કોલેજમાંથી ભણ્યા પછી એમને બ્રિટિશ સરકારમાં ડેપ્યુટી કલેક્ટર જેવું ઊંચું પદ મેળવ્યું હતું. એ જમાનામાં આ બહુ મોટી વાત કહેવાતી. પણ એ સરકારી નોકરીમાં રહીને એમણે જે જોયું, જે અનુભવ્યું, એનાથી તેઓ ખુશ નહોતા. અંગ્રેજ શાસનની જે ભેદભાવવાળી નીતિઓ હતી એ એમના સિદ્ધાંતો સાથે જરાય મેળ ખાતી નહોતી, અને આ જ અસંતોષ એમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બન્યો. અને એટલે જ 1930માં એમણે એક ધડાકે નિર્ણય લઈ લીધો. એ સુરક્ષિત, પ્રતિષ્ઠિત નોકરી છોડી દીધી અને સીધા ગાંધીજીના નેતૃત્વ હેઠળ આઝાદીની લડતમાં જોડાઈ ગયા. કહી શકાય કે આ સત્તા પર સિદ્ધાંતના વિજયની ખરી શરૂઆત હતી. આઝાદી પછી દેસાઈની રાજકીય સફર એક નવા મુકામ પર પહોંચી, રાજ્યથી રાષ્ટ્ર સુધી. અને આ સફરમાં એમની ઓળખ બની પ્રામાણિકતા અને કડક શિસ્ત. એમની રાજકીય કારકિર્દી ધીમે ધીમે આગળ વધી. પહેલાં તેઓ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને પછી તો કેન્દ્ર સરકારમાં નાણામંત્રી જેવા સૌથી મહત્વના પદ પર લાંબા સમય સુધી કામ કર્યું. આ દરમિયાન એમની છાપ એકદમ કડક અને કુશળ વહીવટકર્તા તરીકેની બની. ખાસ કરીને નાણામંત્રી તરીકે એમની આર્થિક શિસ્ત અને કરકસરભરી નીતિઓ એના માટે બહુ જ જાણીતા થયા. તો ચાલો હવે આવીએ એમના જીવનના સૌથી મહત્વના અધ્યાય પર. એ સમય જ્યારે તેઓ દેશના સૌથી ઊંચા પદ પર પહોંચ્યા. અને કદાચ આ જ સમય એમના સિદ્ધાંતોની સૌથી મોટી પરીક્ષાનો હતો. વાત છે 1975ની, જ્યારે દેશ પર કટોકટી લાદવામાં આવી અને લોકશાહીના અધિકારો છીનવાઈ ગયા. 2 વર્ષ પછી 1977માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે દેશમાં પહેલીવાર એક બિન કોંગ્રેસી સરકાર એટલે કે જનતા પાર્ટીની સરકાર બની. અને આ ઐતિહાસિક બદલાવના મુખિયા બન્યા મોરારજી દેસાઈ. આ ઐતિહાસિક જનાદેશ સાથે મોરારજી દેસાઈ બન્યા ભારતના ચોથા વડાપ્રધાન. આખા દેશની નજર એમના પર હતી અને સૌની એક જ અપેક્ષા હતી કે લોકશાહી ફરીથી સ્થાપિત થાય. અને એમણે આ પડકારને ઉપાડી લીધો. એમની સરકારનું પહેલું અને સૌથી મોટું કામ હતું બંધારણમાં સુધારા લાવીને લોકશાહીના પાયાને ફરીથી મજબૂત કરવાનું, જે કટોકટી દરમિયાન નબળા પડી ગયા હતા. આ જ એમનું સૌથી મોટું યોગદાન ગણાય છે. રાજકારણથી હટીને જોઈએ તો મોરારજી દેસાઈનું અંગત જીવન પણ એમના સિદ્ધાંતોનો જ એક પડઘો હતો. એમનો વારસો ખાલી એમના રાજકીય નિર્ણયોમાં નહીં, પણ એમની રોજિંદી જિંદગીમાં પણ જોવા મળે છે. તેઓ આ જીવન પાક્કા ગાંધીવાદી રહ્યા. હંમેશા ખાદીના જ કપડાં પહેરતા, પ્રાકૃતિક ઉપચારમાં અતૂટ શ્રદ્ધા રાખતા અને એકદમ સાદું જીવન જીવતા હતા. એમની જીવનશૈલી પણ એમના જાહેર જીવન જેટલી જ શિસ્તબદ્ધ હતી. અને કદાચ આ જ શિસ્તબદ્ધ જીવનશૈલીનું પરિણામ હતું કે તેઓ 99 વર્ષનું લાંબુ અને તંદુરસ્ત જીવન જીવ્યા. 10 એપ્રિલ 1995ના રોજ એમણે દુનિયામાંથી વિદાય લીધી. અમદાવાદમાં જ્યાં એમના અંતિમ સંસ્કાર થયા એ સ્થળનું નામ છે અભયઘાટ. આ નામ જ એમના આખા વ્યક્તિત્વનો સાર કહી દે છે. એક એવું જીવન જે નિર્ભયતા અને સિદ્ધાંતો પર જીવાયું. અને હા, પહેલા સવાલ પર પાછા ફરીએ તો પાડોશી દેશો સાથે શાંતિ સ્થાપનાના એમના પ્રયાસોને કારણે જ
પાકિસ્તાને એમને નિશાને પાકિસ્તાનથી નવાજ્યા હતા. એટલે જવાબ એમના શાંતિપૂર્ણ અભિગમમાં છુપાયેલો છે. અને આ બધી વાત આપણને એક અંતિમ અને વિચારવા જેવા સવાલ પર લાવીને મૂકી દે છે. આજના રાજકારણના યુગમાં જ્યાં સત્તા માટે સમાધાન કરવું સામાન્ય ગણાય છે, ત્યાં મોરારજી દેસાઈની જેમ સિદ્ધાંતો પર અડગ રહીને આગળ વધવું, શું એ શક્ય છે?